નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિમાચલ પ્રદેશમાં વરસાદી તબાહી, 20 દિવસમાં 65ના મૃત્યુ અને 56 ગુમ। ભારતીય શેરબજારમાં ઘણા બધા શેરોના ઓવરવેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરતી રિઝર્વ બેંક। જામનગર શહેર જિલ્લામાં હળવો વરસાદ, રંગમતી ડેમનો ખોલાતો દરવાજો। સુભાષ શાક માર્કેટ ખૂબ જ જર્જરિત હાલતમાં, દુર્ઘટના સર્જાય તે પહેલા દૂર કરવી જરૂરી માનતું JMC। જામનગરના લાલવાડી વિસ્તારમાં 10 વર્ષથી વરસાદી પાણી અને રસ્તાઓના મુદ્દે હેરાન થતા રહેવાસીઓ। જામનગરમાં હેલ્થ અવેરનેસ સેમિનારનું ભવ્ય આયોજન કરતું બોડીફાય વેલનેસ। શરીરના દરેક અંગોની કિંમત સમજાવતા મુખ્ય વક્તા અને મોટિવેશનલ સ્પીકર દીક્ષિત તેરૈયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જો કે પાછલા 20 દિવસમાં હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના વાતાવરણમાં 62 લોકોના મોત થયા છે અને 56 લોકો ગુમ થયા હોવાનો અહેવાલ છે। તે દરમિયાન ભારે વરસાદના કારણે હાલમાં સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયું હતું, જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા। દુર્ઘટનાની જાણકારી મળતા જ તૈનાત SDRFના જવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા। SDRFની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઇડ ઝોનમાંથી બહાર કાઢ્યા હતા। તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1 વાગે સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા। ગત રવિવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનની આશંકા વચ્ચે 4 ધામ યાત્રા 1 દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી। લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા। બાદમાં સોમવારે યાત્રા ફરી શરૂ થઈ હતી, જેમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટના બની હતી। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે। 103 લોકો ઇજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે। મંડીમાં જ 13 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો ગુમ છે। થુનાગમાં 5, કરસોગમાં 1 અને ગોહરમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ સિવાય જોગેન્દ્રનગરના સ્યાંજમાંથી 2 મૃતદેહો મળી આવ્યા છે। ભારતીય શેરબજારમાં ઓવરવેલ્યુએશનનો ખતરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આ ખાસ કરીને એવા સમયે છે જ્યારે વિશ્વભરમાં ગ્રોથ ઓછો થવાની અપેક્ષા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના તાજેતરના નાણાકીય ક્ષેત્રના અહેવાલમાં આ મુજબની વાત કરી છે। રિપોર્ટ અનુસાર બજારના નિષ્ણાતો સંમત થાય છે કે કેટલાક ક્ષેત્રોમાં, ખાસ કરીને નાના અને મિડ કેપ શેરોમાં, કિંમતોએ કોર્પોરેટ કમાણીને પાછળ છોડી દીધી છે। રિઝર્વ બેંકના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આયાત ડ્યુટીની સમસ્યાથી સંબંધિત જીઓપોલિટિકલ અને વેપાર પણ શેરના ભાવમાં ઘટાડાનું જોખમ ઊભું કરે છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શેરની વર્તમાન કિંમત આ જોખમોને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરી શકશે નહીં। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરની ઉથલપાથલ છતાં વિશ્વભરના ઘણા બજારોમાં શેરના ભાવ તેમના ફંડામેન્ટલ્સની તુલનામાં ઊંચા રહે છે। વર્તમાન ભાવોને યોગ્ય ઠેરવવા માટે કંપનીઓના નફામાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ કરવી પડશે, જે હાલના અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં સંભવત મુશ્કેલ હશે। રિપોર્ટ અનુસાર નિફ્ટી મિડકેપ 100નો ગ્રોથ 17.4% રહેવાની આશા છે, પરંતુ તેની વર્તમાન કિંમતોને યોગ્ય ઠેરવવા માટે 28%ની ગ્રોથની જરૂર પડશે। જામનગર શહેરમાં બુધવારે વરસાદના હળવા છાંટા પડ્યા પછી આજે ગુરુવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા પાછલા 24 કલાક દરમિયાન સમગ્ર જામનગર શહેર જિલ્લામાં માત્ર જામજોધપુર અને લાલપુર પંથકમાં હળવો વરસાદ નોંધાયો હતો। જામજોધપુર શહેર ઉપરાંત જામજોધપુર તાલુકાના જામવાડી અને લાલપુર તાલુકાના હરિપરમાં આ 24 કલાક દરમિયાન અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ આજે ગુરુવારે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીના 2 કલાકમાં જોડિયા ખાતે ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ કાલાવડમાં 1 અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાવાની સાથે લાલપુર, કાલાવડ અને જામજોધપુરમાં 1 થી માંડીને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો। દરમિયાન આજે ગુરુવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ જામનગર નજીકના અને જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલા રંગમતી ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની સારી એવી આવક થતાં રંગમતી ડેમનો એક દરવાજો આજે ગુરુવારે બપોરે 4:30 વાગ્યા આસપાસ 1 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે, જેને કારણે જામનગર તાલુકાના ચંગા ગામ તથા આસપાસના વિસ્તારમાં નદીના પટમાં કોઈને પણ આવવા જવા પર સિંચાઈ વિભાગ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી। આ દરમિયાન બપોરે 4:30-5 વાગ્યા આસપાસ જામનગર શહેરમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો અને સાથે લોકોએ ગાજવીજ પણ સાંભળી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરનો વરસાદ, શાક માર્કેટનો સળગતો પ્રશ્ન, લાલવાડી વિસ્તારમાં રહેવાસીઓ પરેશાન અને હેલ્થ અવેરનેસ સેમિનાર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય. ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો. પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025. અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ. અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે. 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ इंडस्ट्रियल एस्टेट, जामनगर. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. तो चलो बात करिए ऑर्चिड ग्रांडना विशेषताओं અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट,
CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની સૌથી મોટી સુભાષ શાક માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત છે. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાએ એવો નિર્ણય કર્યો છે કે આ શાક માર્કેટને તોડી પાડવામાં આવશે. કમિશનર દિનેશ મોદીની સૂચનાથી એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા શાક માર્કેટની મુલાકાતે ગયા હતા અને તમામ વેપારીઓને એવી સૂચના આપી દીધી હતી કે ગુરુવારની સાંજ સુધીમાં વેપારીઓએ શાક માર્કેટ ખાલી કરી આપવાની રહેશે. કોર્પોરેશનની આ સૂચનાને કારણે શાકભાજીના વેપારીઓમાં ભારે નારાજગી ફેલાવા પામી છે. ત્યારબાદ ગઈકાલે બુધવારે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને શાકભાજીના વેપારીઓએ આ બાબતની રજૂઆત કરી હતી, જેની ગંભીરતા લઈ રચનાબેન નંદાણીયાએ વેપારીઓને સાથે રાખીને કોર્પોરેશનમાં એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા સમક્ષ રજૂઆત કરી હતી કે મહાનગરપાલિકાએ આ શાક માર્કેટ તોડી પાડવા માટે અહીં શાકભાજીનો ગલ્લો ધરાવતા વેપારીઓને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર આ રીતની કાર્યવાહી કરવી યોગ્ય નથી. આ રજૂઆત બાદ મુકેશ વરણવાએ રચનાબેન નંદાણીયાને જણાવ્યું હતું કે વધુ મુદત આપવાના પાવર મારી પાસે નથી. આ બાબતે તમે DMC સાહેબને મળી રજૂઆત કરી શકો છો. ત્યારબાદ આ નગરસેવિકા તથા વેપારીઓ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સમક્ષ પહોંચ્યા હતા અને શાક માર્કેટના મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી અને 15 દિવસના સમયની માંગણી કરી હતી. આ રજૂઆત સમયે રચનાબેન નંદાણીયા થોડા સમય માટે ઉગ્ર બની ગયા હતા અને શાકભાજીના વેપારીઓનો પક્ષ લઈ DMCને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે સાંજે GTPL જામનગર ન્યૂઝ દ્વારા એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ શાક માર્કેટમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પાડી નાખવું જરૂરી બની ગયું છે. આ અંગે સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે આ શાક માર્કેટનું બાંધકામ ખૂબ જ જર્જરિત થઈ ગયું છે
ખૂબ જ જોખમી પણ છે, જેને કારણે મહાનગરપાલિકાએ તેને વહેલી તકે દૂર કરવાનો નિર્ણય કર્યો છે. એટલે શાક માર્કેટની અંદર શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને વિનંતી છે કે વહેલી તકે આ જગ્યા મહાનગરપાલિકાને ખાલી કરી આપે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. આ તકે ભાવેશ જાનીએ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સુભાષ શાક માર્કેટનું સ્ટ્રક્ચર અતિ જર્જરિત અને ખરાબ પરિસ્થિતિમાં હોય તેમને કલમ 264 ટીપી એક્ટની કલમ 264 હેઠળ નોટિસ આપવામાં આવેલ હતી. તેમજ ગઈકાલે રૂબરૂ ટાઉન પ્લાનિંગ તથા એસ્ટેટની ટીમ દ્વારા તમામ અંદર જે ગાલાઓ છે 282 જેટલા સુભાષ શાક માર્કેટના તમામ લોકોને જાણ કરી દેવામાં આવેલ છે. આગામી 4 દિવસની અંદર આ સમગ્ર માર્કેટને ખાલી કરી દેવામાં આવે એટલે તેને જર્જરિત છે તેને સમગ્ર પાર્ટને ડિમોલિશન કરી દેવામાં આવશે અને જાહેર હિતમાં આ ડિમોલિશન કરવું ખૂબ જ આવશ્યક છે અને એ કાર્યવાહી 4-5 દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે. જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા 2 અલગ અલગ પેટા વિસ્તારના સેંકડો રહેવાસીઓ વર્ષોથી કોર્પોરેશન સંબંધિત સમસ્યાઓથી હેરાન પરેશાન છે. લાલવાડી વિસ્તારના સરદારનગર વિસ્તારમાં 10 વર્ષથી દર વર્ષે વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જાય છે. રહેવાસીઓ કહે છે કે આટલા વર્ષોથી કોર્પોરેશન દ્વારા અહીં પાણી નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવી નથી. રસ્તાઓ વ્યવસ્થિત બનાવવામાં આવ્યા નથી. ચોમાસામાં આ રસ્તાઓ પર ચાલી શકાતું નથી, વાહનો ચલાવી શકાતા નથી. અકસ્માતો પણ થાય છે. આ વિસ્તારમાં ક્યાંય સ્ટ્રીટ લાઇટ ફિટ કરવામાં આવી નથી. આ વિસ્તારો વોર્ડ નંબર 11માં આવે છે. આ વિસ્તારમાં એક બિન ઉપયોગી કૂવો છે. આ કૂવો ખુલ્લો છે, તેમાં રાહદારી અથવા વાહન ચાલક ખાબકે એવી પણ શક્યતાઓ છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી. આ વિસ્તારમાં એક નિર્જન રસ્તો પણ છે. આ રસ્તા પર રાત્રે અંધારાના સમયમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ છે. અહીં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે, જેને કારણે આ રહેવાસીઓ ડરી રહ્યા છે. આ વિસ્તારમાં સરદારનગર ઉપરાંત નજીકના શ્રીનાથ પાર્કમાં પણ સમસ્યાઓ છે. અહીં વરસાદી પાણીના નિકાલની વર્ષોથી વ્યવસ્થાઓ નથી. તાજેતરમાં અહીં વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા મોટા કદના પાઇપ ઉતારવામાં આવ્યા છે. જમીન પર આ મોટા પાઇપ એમને એમ પડ્યા છે અને કોર્પોરેશન દ્વારા અહીં નાના પાઇપ પાથરી દેવામાં આવ્યા છે. રહેવાસીઓના કહેવા મુજબ મહાનગરપાલિકાએ અહીં વરસાદી પાણીના નિકાલ માટે નાના પાઇપ લગાવ્યા હોય અહીં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. આ વિસ્તારમાં પણ ચાલવાના તથા વાહનો માટેના રસ્તાઓની તકલીફો છે. આ વિસ્તારમાં રહેતા લોકો વતી અહીંના સ્થાનિક નાગરિકો મિત પાડલિયા અને બ્રિજેશ વાળાએ આ બધી તકલીફો અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. છેલ્લા 10 વર્ષથી કોર્પોરેશનની અવ્યવસ્થાથી પીડાઈએ છીએ. તમે જોઈ શકો છો કે અમારી પાસે બેઝિક સુવિધાના નામે રોડ, રસ્તા, લાઇટ કંઈ પણ સુવિધા અમને પ્રોવાઈડ કરવામાં આવી નથી. છેલ્લા 10 વર્ષથી અમે આ પરિસ્થિતિઓ સામે ઝઝૂમીએ છીએ. કોર્પોરેશનને અમે કોર્પોરેશન દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી અમને ત્યારે આ જે લેટર આપવામાં આવ્યો એમાં અમારી જે ગ્રાન્ટ આપવામાં આવી છે અમારી સોસાયટી માટે એ ગ્રાન્ટને ટૂંકી કરીને એક જ રોડની ગ્રાન્ટ ખાલી પાસ કરવામાં આવી છે, જેના લીધે અમે લોકો છેતરપિંડીનો અનુભવ કરીએ છીએ અહીંયા. એ સિવાય લાઇટનો પ્રશ્ન અમારે એટલા જ વર્ષોથી લાઇટનો પ્રશ્ન પણ છે. અહીંયા કોઈ પણ સ્ટ્રીટ લાઇટ અમને આપવામાં આવી નથી. આટલી બધી ગ્રાન્ટ પાસ થતી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની બેઝિક સુવિધા અમને આપવામાં આવતી નથી. એ સિવાય તમે જોઈ શકો છો એ રીતે અમારા તમામ રોડ રસ્તાઓ અત્યારે ખખડધજ હાલતમાં છે, જ્યાંથી લોકો નીકળતા પણ બીવે છે. અમારા કેટલા સોસાયટીના લોકોને હાથ પગમાં ફ્રેક્ચર પણ આવી ગયા છે અહીંયાથી પડીને, કેમ કે અહીંયા એટલી સુવિધા નથી કે લોકો ચાલીને પણ જઈ શકે અથવા બાઇક લઈને પણ નીકળી શકે. તો આ વસ્તુ સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી. એ કોર્પોરેશનની વ્યવસ્થાની અધોગતિ કહેવાય. તો પ્લીઝ અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે. અને અહીંયા એક કૂવો છે જે એમને ઓપન કૂવો છે, જેમાં કોઈ પણ બાઇક ચાલક કે રાહગીર કોઈ પણ પડી શકે છે અને કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. તો કોર્પોરેશન પ્લીઝ કોઈ દુર્ઘટનાની રાહ ન જોવે. સાથે સાથે સ્ટ્રીટ લાઇટ વગરનો એક અવાવરું રોડ છે, જ્યાં કેટલાય ગેરકાયદેસર કામો ચાલે છે, કેટલા અમાનવીય તત્વો અહીંયા આવીને કોઈ પણ ગેરરીતિ કરે છે, જેનાથી અમને સોસાયટી લોકોને ખૂબ જ અસંતોષની લાગણી આવે છે. તો પ્લીઝ આનું કંઈક નિવારણ કરવા અમારી નમ્ર વિનંતી. શ્રીનાથ પાર્ક અને બાજુમાં સરદારનગર બંનેમાં વરસાદી પાણીના નિકાલ માટે એક સત્યમ સ્ટેટસ બિલ્ડિંગ પાસે TDS સ્કૂલની વચ્ચે એક નાલું આવેલું છે, જેનું પાણીનો નિકાલ સાંકળો છે. એ પાણીનો નાલો સાંકળો છે, એના માટે સોસાયટી દ્વારા પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સાંસદ સભ્ય પૂનમબેન મેડમને, અને એમણે બધા એન્જિનિયરો પાસે સર્વે કરાવી અને પાણીના નિકાલ માટે મોટા પાઇપની આપણે રજૂઆત થઈ હતી. તો મોટા પાઇપ આવી પણ ગયા હતા. કામ ચાલુ થવાને આડે હતું તો ત્યાં કોઈ બી કારણોસર કામ બંધ કરી અને પાછા જે નાની સાઇઝના પાઇપ હતા એનું કામ નાખવાનું આજથી ચાલુ કરેલ છે. પણ અમારો ઉદ્દેશ્ય એ છે કે જે પાણીનો નિકાલ છે એ મોટો હશે તો જ આ સોસાયટીઓમાં પાણી નહીં ભરાય
અને બધા રહેવાસીઓ આરામથી રહી શકશે. જામનગરના રંજીત સાગર રોડ ઉપર સેલ પેટ્રોલ પંપની બાજુમાં અવધ સ્ક્વેર નામના કોમ્પ્લેક્સમાં આવેલ બોડીફાઈ વેલનેસ દ્વારા છેલ્લા 10 દિવસથી દુખાવાથી મુક્તિ મેળવવાનો નિઃશુલ્ક મેગા કેમ્પ ચાલી રહ્યો છે. આ મેગા કેમ્પનો દુખાવાથી પીડિત સેંકડો લોકો લાભ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે બુધવારે સાંજે કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે હેલ્થ એવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં સેંકડો લોકો ઉપસ્થિત રહી હેલ્થ એવેરનેસ કેમ્પને માણ્યો હતો અને હેલ્થ અંગેની ખૂબ જ કિંમતી જાણકારી મેળવી હતી. આ હેલ્થ એવેરનેસ કેમ્પના મુખ્ય વક્તા તરીકે મોટિવેશનલ સ્પીકર અને ટ્રેનર એવા દીક્ષિત તેરૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનું દીપ પ્રાગટ્ય દીક્ષિત તેરૈયા અને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, કરણ રૂપારેલિયા અને પ્રીતિ રૂપારેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું સફળ સંચાલન પોતાની આગવી શૈલીમાં રાજકોટના હિરલ ગાથાણીએ કર્યું હતું. મુખ્ય વક્તા દીક્ષિત તેરૈયાએ જણાવ્યું હતું કે આપણા શરીરની કિંમત અમૂલ્ય છે, છતાં પણ અમેરિકાના એક વૈજ્ઞાનિકે આપણા શરીરની કિંમત 300 કરોડ રૂપિયા જેવી આંકી છે, કારણ કે આપણા શરીરના ઓરિજિનલ કોઈ પાર્ટ્સ વેચાતા મળતા નથી. આપણા શરીરની કિડની, હૃદય, લીવર, આંખ, હાથ, પગ, માથું, બ્રેઇન સહિતના પાર્ટ્સની કિંમત અમૂલ્ય એટલે કે તેનું મૂલ્ય જ ન આંકી શકાય તેટલી મોટી કિંમત છે. પરંતુ ભગવાને આપણને સૌને આપણું શરીર ફ્રી ઓફ કોસ્ટમાં આપેલ છે, એટલે આપણે આપણા શરીરની દરકાર કરતા નથી. માટે જ આપણે સૌ ગંભીરતાવાળા રોગોનો સામનો કરી રહ્યા છીએ, જે આજના સમાજ માટે ચિંતાનો વિષય છે. પરંતુ ભારતની ખ્યાતનામ કંપની બોડીફાઈ દ્વારા બોડીફાઈ ફૂટ મસાજર નામનું જે ફૂટ મસાજર બનાવવામાં આવ્યું છે તે આપણા શરીર માટે બેસ્ટ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. આજની ભાગદોડની દુનિયામાં કોઈ વ્યક્તિ પોતાના શરીરની ચિંતા કરતી નથી, જેને કારણે તેમના શરીરમાં મોટા રોગોનો પગપેસારો થયો હોય છે. ખાસ કરીને BP, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, માઇગ્રેન, પેરાલિસિસ તેમજ પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો, ગેસ, એસિડિટી, અપચો સહિતના ગંભીર અને હઠીલા રોગો ઘર કરી જાય છે. આ બધી બીમારી પાછળ આપણી અસ્તવ્યસ્ત રહેણીકરણી અને ભેળસેળવાળું ખાવા પીવાનું કારણભૂત છે. વધુમાં મોટિવેશનલ સ્પીકર દીક્ષિત તેરૈયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ બધી બીમારીમાંથી રાહત મેળવવી હોય તો દવા ખાવાની જગ્યાએ એક આપણને બોડીફાઈ ફૂટ મસાજરનો એક સુપર ઓપ્શન મળ્યો છે, જેનો જામનગરના નગરજનોએ લાભ લેવો જોઈએ, કારણ કે આ ફૂટ મસાજરથી લગભગ હઠીલા દર્દમાંથી રાહત મેળવવાનું મને જોવા મળી રહ્યું છે. આ બોડીફાઈ ફૂટ મસાજરનો રોજ 2 વખત ઉપયોગ કરવાથી લગભગ 100% હઠીલા રોગોમાં રાહત મળે છે. ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આગળની લાઈફ જીવવા માટે આ બોડીફાઈ ફૂટ મસાજર એક વરદાન રૂપ સાબિત થયું છે, જેનો જામનગરના નગરજનોએ લાભ લેવો જોઈએ તેવી જામનગરના નગરજનોને અપીલ પણ કરી છે. બોડીફાઈ વેલનેસના કાર્યક્રમમાં ગઈકાલે હાજર રહેલ તમામ લોકોએ આ હેલ્થ અવેરનેસ કાર્યક્રમને ભારે એન્જોય પણ કરી હતી અને ખુશી પણ વ્યક્ત કરી હતી. લગભગ લોકો આ કાર્યક્રમથી પ્રભાવિત થયા હતા. આ તકે બોડીફાઈ વેલનેસના કરણ રૂપારેલિયાએ પણ બોડીફાઈ ફૂટ મસાજર મશીન વિશે પણ ખૂબ જ મહત્વની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે આ બોડી ફૂટ મસાજરમાં રોજ સવાર સાંજ 25 મિનિટની થેરાપી લેવાથી લગભગ જટિલા રોગો જેવા કે પગ, ગોઠણ, કમર, ખંભા સહિત 29 પ્રકારના દુખાવામાં 100% ફાયદો થાય છે, તેમજ વેરિકોઝ વેઇનમાં પણ 100% ફાયદો મળે છે. આ ઉપરાંત આ 25 મિનિટની થેરાપીથી BP, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડમાં 100% ફાયદો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પેરાલિસિસમાં પણ 100% દર્દીઓને રાહત થાય છે. બોડીફાઈ ફૂટ મસાજરની સાથે કમરનો અને પેટનો બેલ્ટ તેમજ પેચીસ પણ આપવામાં આવી રહ્યા છે. આમ આ બોડીફાઈ ફૂટ મસાજર દ્વારા પૂરા શરીરને ફાયદો થાય તેવી વ્યવસ્થા બોડીફાઈ કંપની દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે આ હેલ્થ અવેરનેસ કેમ્પ દરમિયાન બોડીફાઈ ફૂટ મસાજરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મોટાભાગના લોકોએ બોડીફાઈ ફૂટ મસાજરનું બુકિંગ કરાવ્યું હતું. તાજેતરમાં જ જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમે બોડીફાઈ વેલનેસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી પોતાના ઇન્સ્ટાગ્રામમાં બોડીફાઈ વેલનેસની સ્ટોરી મૂકી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં ડ્રગલેસ થેરાપીઓના વધતા વ્યાપમાં બોડીફાઈનો જામનગરના દરેક લોકોએ લાભ લેવો જોઈએ તેવી અપીલ પણ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવી છે. આમ વારંવાર હોસ્પિટલે જવું ન પડે, વારંવાર દવા અને ઇન્જેક્શનનો ખર્ચ કરવો ન પડે, તેમજ મોટા જટિલ રોગોની પીડા ન ભોગવવી પડે તે માટે બોડીફાઈ ફૂટ મસાજરનો દરેક લોકોને એક નવો ઓપ્શન મળ્યો છે તેમ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ જણાવ્યું હતું. આ નવા યુગમાં નવી ટેકનોલોજી સાથે આવેલ બોડીફાઈનો જામનગરના લગભગ લોકોએ ઉપયોગ કરવો જોઈએ. આ બોડીફાઈ ફૂટ મસાજરનો ડેમો લેવા માટે જામનગરના નગરજનોને જયેશભાઈ રૂપારેલિયાએ અપીલ પણ કરી છે. ગઈકાલે આ હેલ્થ અવેરનેસ સેમિનારના આ રહ્યા મુખ્ય લાઈવ દ્રશ્યો. નમસ્કાર, સ્વાગતમ, સુસ્વાગતમ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આપ સૌનું બોડીફાઈ વેલનેસ એટલે કે
બોડીફાઈ ફૂટ મસાજરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજનો સેમિનાર આ બે વસ્તુ માટે છે કે જેટલી પણ તકલીફો છે આજે એને સમય છે કે એને આપણે બાય બાય કરી શકીએ અને જે એવી લાઈફ જેને આપણે બધા જ હેલ્ધી લાઈફ કહીએ છીએ અને જે આપણી હેલ્થ ઉપર બહુ સારી ઇફેક્ટ કરે છે, જે દરેક દુખાવાને આરામમાં બદલી દે છે, એવી લાઈફને આજે આપણે હેલો કહીશું, આપણે આજે વેલકમ કરીશું. તો બોડીફાઈ વેલનેસ એટલે કે શરીરની તમામ તકલીફોને જે સાજી કરી દે, બોડીને સાજું કરી દે એવી કંપની ધેટ ઇઝ બોડીફાઈ વેલનેસ. એક મશીન કે જેમાં તમે 25 મિનિટ પગ રાખીને બેઠા હોય, તમને તમારા શરીરમાં જે પણ તમારા તકલીફો હતી, દુખાવાઓ હતા, એને તમે ક્યાંક સાજા થતા જોયા છે. તો તમારા લોકોનો 10 દિવસનો અનુભવ જે મને અહીંયા સાંભળવા મળ્યું છે કે 10 દિવસમાં તમે લોકો દરેક દિવસ 25 મિનિટ આ મશીનનો ઉપયોગ કર્યો. એવી દરેક વસ્તુ કે દરેક એક્ટિવિટી કરતા કરતા આપણે 25 મિનિટ એ ફૂટ મસાજરનો યુઝ કરી અને એ જ આપણને કેટલા લોકોને 30 થી 50% જે બદલાવ જોયો છે એવું જોઈએ છે કે 100% સુધી થઈ જાય અને એમને કહેવાય ને કે જે દરેક દુખાવા છે એ એકદમ સાજા થઈ જાય. બધાને જોઈએ છે ને 100% ઓફકોર્સ. હવે હેલ્થ અવેરનેસ સેમિનાર કરવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તમારા બધાયમાં જાગૃતતા લઈ આવી. કેટલી જાગૃતતા લઈ આવી? હું તમારી સાથે ટોટલ 6 વસ્તુ શેર કરવાનો છું કે જે તમે બોડીફાઈ વેલનેસ સેન્ટરમાં આવતા હતા એ શું હતું, તમે કેની ઉપર બેસતા હતા, અથવા તમારો પહેલો દિવસ હતો ને આજે બીજો દિવસ છે તો તમે આવનારા દિવસોમાં શું કરવાના છો. તમે જે મશીન ઉપર બેસો છો, તમે જે 25 મિનિટની જે મશીન ઉપર થેરાપી લ્યો છો એ ક્યાંનું પ્રોડક્ટ છે? તો કે ભારતમાં બનેલું, ભારતનું પોતાનું EMS અને TENS ટેકનોલોજી ધરાવતું આ પહેલું અને આપણે કહીએ ને ટેકનોલોજી વાળું મશીન ભારતનું સૌપ્રથમ છે. અને નરેન્દ્ર મોદી સાહેબના ઇનિશિયેટિવ મેક ઇન ઇન્ડિયા જે આપણો ઇનિશિયેટિવ છે કે ભારતમાં વસ્તુ બનવી જોઈએ, ભારતના લોકો માટે વસ્તુ બનવી જોઈએ અને દુનિયા એનો ઉપયોગ કરે. એના માટે આ જે પહેલું પ્રોડક્ટ છે તમે જેની ઉપર બેસો છો એની પહેલી ખાસિયત એ છે કે ભારતમાં બને છે અને એના માટે એટલા માટે આપણે આ મશીનને વાપરવું જોઈએ. CDSCO ડિપાર્ટમેન્ટ છે જેના દ્વારા માન્ય કરવામાં આવેલું છે. એટલે કે આ જે CDSCO ડિપાર્ટમેન્ટ છે એ શું કામ કરે છે તો કે આપણી જેટલી પણ દવાઓ તમે માર્કેટમાંથી લ્યો છો, જેટલી પણ દવાઓ તમને મેડિકલ ઉપરથી ઉપલબ્ધ થાય છે, જેટલા પણ ડિવાઇસીસ છે જેની ઉપર કોઈ પણ ભારતનો નાગરિક બેસે છે કે દુનિયાનો કોઈ પણ દેશનો નાગરિક હોય અને ભારતમાં કોઈ પણ વસ્તુ બનાવે છે તો એનું એક ટેસ્ટિંગ કરવાનું હોય છે. એ ટેસ્ટિંગ કર્યા બાદ આપણા સુધી આ પ્રોડક્ટ પહોંચી છે. એટલે કે આ ભારત સરકારના CDSCO સર્ટિફાઈડ છે, તે માટે આ પ્રોડક્ટ ખાસિયત છે. તો બોડીફાઈ વેલનેસ કરવાનું કારણ એ છે કે બોડીફાઈ કંપની જે છે એ આ મશીન એટલું બધું સુપર બનાવ્યું છે કે ખાલી માત્ર સવારને સાંજ આવવાથી 25 મિનિટની થેરાપી લેવાથી લગભગ આપણે 120 રોગને કંટ્રોલ કરે છે. બીપી હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, થાઇરોઇડ હોય. એટલે અમે લોકો છેલ્લા 1 વર્ષથી આ બધું સંશોધન કરતા હતા અને આ મશીનનો પણ અમે લોકોએ પોતે ઘરમાં ઉપયોગ કર્યો છે. બીજા 2-4 લોકોને જે તે સમયે મેં આપ્યું છે અને પછી અમે આ લોકોએ આ સેન્ટર શરૂ કર્યું છે. આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં તમને આ બધી પ્રોડક્ટ જોવા મળશે, આ રીતનું સેન્ટર જોવા મળશે ને ફ્રી ઓફ અમે લોકો ચાર્જ નથી કરતા. તમારામાંથી આટલા રિઝલ્ટ આયા કેટલા બધા પહેલા આઈ વોઝ શોક સરપ્રાઈઝ. પહેલા બેન કે છે 6-7 દિવસમાં મને 20 વર્ષનું પેઇન જતું રહ્યું, એક બેનને ડાયાબિટીસનો પ્રોબ્લેમ, કોઈને આ તો મને એમ થાય કે આટલું બધું પ્રૂફ આ લોકોને રિપોર્ટ આ લખ્યા છે. મેં એ જોયું, હું જોતો તો ક્યારનો એ લોકો રિપોર્ટ કરાવ્યા છે, આટલું પ્રૂફ છે. ઈવન તમે બેઠા છો બધા એટલે બેઠા છો બીકોઝ તમને ફાયદો થયો છે. તમારામાંથી કોઈ એવું છે કે રગડો ખાવા એવો ખાલી કોઈ એવું છે? એવું કોઈ નથી. તમને તો કઈ ખબર હતી કે રગડો છે, તમને જે મેં કીધું. પણ તમે એટલા માટે એવા છો કેમ કે તમને આ મશીનનો શું થયો છે? ફાયદો થયો છે. તો તમે ખાલી આ એક વસ્તુ કરી તમે તમારા પ્રત્યે નહીં, તમે ઇનડાયરેક્ટલી તમારા ફેમિલીને ગિફ્ટ આપો છો કે હું હેલ્ધી રહીશ તો મારા પરિવારને કોઈ દિવસ માથે બોજા રૂપી રહીશ. તો આ નિર્ણય છે ને એટલા માટે ખાલી નથી લેવાનો, તમારા એકની વાત છે, નિર્ણય એટલા માટે લેવાનો છે કારણ કે તમે અલ્ટિમેટલી પરિવારમાં જીવો છો ને પરિવારને પણ તમારે બોજ બનવાનું નથી. અને લાસ્ટમાં હું એક જ વાત કહીને મારી વાત પૂરી કરીશ કે સવાલ એ નથી
કે તમે કેટલા રૂપિયા ખર્ચી રહ્યા છો. સવાલ એ છે કે તમે આ ઇન્વેસ્ટમેન્ટ કરી એક સરસ મજાનું મશીન ઘરે લાવી પરિવારને શું આપી રહ્યા છો? તો કોઈ આપી રહ્યું છે 1 વર્ષ, કોઈ 2 વર્ષ, કોઈ 5 તો કોઈ 10. શું કામ? અગર આ મશીન આવી ગયું અને રોગ તમારો જતો રહ્યો તો કોઈની ઉંમર 2 વર્ષ વધી જશે, કોઈની વધી જશે 5 વર્ષ, તો કોઈની 10 વર્ષ. બસ તો નિર્ણય લો અને તમારું ને આખા પરિવારનું જીવન બેસ્ટ બનાવો. વન્સ અગેન થેન્ક યુ સો મચ એવરીવન. એન્ડ તમે બહુ સરસ રીતે બધાને સાંભળી રહ્યા છો. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. આ દ્રશ્યો નિહાળ્યા બાદ આ સેમિનારના મુખ્ય વક્તા દક્ષિત તેરૈયા અને સૌરાષ્ટ્રના જાણીતા એન્કર હિરલ ગાથાણીએ GTPL જામનગર ન્યૂઝને આ સેમિનાર અંગે ખૂબ જ મહત્વની માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. છેલ્લા 10 દિવસ થયા આ એક સરસ મજાનો હેલ્થ અવેરનેસનો કેમ્પ ચાલી રહ્યો હતો ને આજે એનું રિઝલ્ટનો એક દિવસ હતો. બોડીફાઈ કરીને એક કંપની છે, ઇન્ડિયન કંપની છે, ઇન્ડિયન બ્રાન્ડ છે અને એ આખું કામ કરે છે હ્યુમન બોડી ઉપર, રાઈટ. સો અત્યારના સમયમાં આપણે બધાને ખ્યાલ છે કે ખાવું પીવું, હવા, પાણી આ બધું જ એટલું પ્રદૂષિત છે જેના કારણે તમને જાતના અને ભાતભાતના રોગો લોકોના શરીરમાં જોવા મળે છે. પરિણામે એટલી બધી દવાઓ અને એટલી બધું પેન જે લગભગ દરેક પરિવારમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. સવાલ ખર્ચનો નથી, સવાલ પીડાનો છે અને આ પીડાને હજુ સુધી કોઈ પહોંચી વળે એવો કોઈ રસ્તો નથી મળતો. એવા સમયમાં એક એવું યંત્ર મળે, એક એવું મશીન મળે કે જેના દ્વારા ન માત્ર તમે તમારી પીડા ઓછી કરી શકો પરંતુ એ પણ દવા વગર. આ કોન્સેપ્ટ મને બહુ ગમ્યો. એટલે આજે જ્યારે 10 દિવસના કેમ્પ પછી હું અહીંયા આ પ્રોગ્રામમાં હાજર રહ્યો સેમિનારમાં અને જ્યારે લોકો શેર કરતા હતા કે છેલ્લા 8 દિવસમાં મશીનનો ઉપયોગ કરીને મારી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગઈ, કે મને સાયટિકાનું પેન હતું એ જતું રહ્યું, મને કમરનો દુખાવો જતો રહ્યો, મને કોઈ ફલાણો રોગ હવે નથી રહ્યો, કોઈને 20 વર્ષ જૂનો રોગ હતો, કોઈને 10 વર્ષ. તો આ જોઈને મને નવા એ લાગી કે ખરેખર ટેકનોલોજી કોને કહેવાય. અત્યારના ટેકનોલોજીના યુગમાં જો તમે ચાહો તો એનો સદુપયોગ કરીને ખરેખર આ શરીરને અદ્ભુત બનાવી શકાય. તો મને આજના અવેરનેસ સેમિનારમાં એટલું જાણવા મળ્યું કે આ જે બોડીફાઈ કરીને જે મશીન છે, જે મશીન આખું હ્યુમન બોડી ઉપર કામ કરે છે, તમારા નર્વ્સ ઉપર કામ કરે છે, જેના કારણે શરદીથી લઈ અને કેન્સર સુધીના રોગમાં ક્યાંક ને ક્યાંક તમારા બોડીના આખી જે તાસીર ઉપર અસર કરે છે. તો હું એટલું ચોક્કસ કહીશ કે એક તો હેલ્થને પ્રાયોરિટી આપો, કેમ કે જીવન આખું ખર્ચી નાખીએ છીએ પૈસા કમાવાનું, છેલ્લે જ પૈસા ખર્ચીએ છીએ ફરી હેલ્થ કમાવામાં. એવું ન થાય એના માટે બેસ્ટ ઓપ્શન છે. આ ભાગદોડના યુગમાં આ મશીન ખરેખર વરદાન છે. તો હું એટલું સજેસ્ટ કરીશ કે ચોક્કસપણે આ મશીન આપણે વસાવવું જોઈએ અને સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ. આજે હું જામનગર બોડીફાઈ વેલનેસ એટલે કે બોડીફાઈ જે મશીન છે, જે દુખાવા, જ્યારે દરેક શરીરના દુખાવા છે એ બધા જ દુખાવાને દૂર કરે છે, જે દર્દો છે એને દૂર કરે છે, એનું એક મશીન છે. આપણને જીવનમાં બહારે જવું હોય છે, ખાવું પીવું હોય છે, પણ એક્સરસાઇઝ, યોગા, વોકિંગ આ બધી જ વસ્તુ કરવાનો સમય નથી રહેતો અને જે ખાઈએ પીએ છીએ એ દરેક વસ્તુથી કંઈક ને કંઈક ગેરફાયદા થતા હોય છે. એ દરેક ગેરફાયદા દૂર કરવા માટેનું મશીન છે, જે ખાલી તમે દિવસની 3 વખત પગમાં રાખો અને 25 મિનિટ તમે એ મશીનનો ઉપયોગ કરો એટલે બ્લડ સર્ક્યુલેશન, જે દરેક દુખાવાનું સોલ્યુશન છે, બ્લડ સર્ક્યુલેશન પગથી લઈ અને માથા સુધી તમારે થાય અને જેનાથી એ તમારા દરેક દુખાવા, દર્દ દૂર થાય છે. આજે મેં લાઈવ એક્ઝામ્પલ્સ જોયા ઘણા બધા લોકોના કે જે 10 જ દિવસ આ મશીનનો ઉપયોગ કરવાથી લોકોને 50% સુધીનો એમના દુખાવાનો, દર્દનો એ સમાવેશ થયો છે, જે જતા રહ્યા છે. અને આજે જે વર્ષોના વર્ષો સુધી હવે તમે વિચાર કરો કે મશીનનો યુઝ કરે તો કેટલો ફાયદો થાય. તો હું રિક્વેસ્ટ કરીશ કે આજે બોડીફાઈ વેલનેસનું મશીન છે એ બધા જ ઉપયોગ કરે. એનાથી તમે જુઓ, તમે પર્સનલી એક્સપિરિયન્સ કરો. આવતું વીક, આવતા શનિવાર સુધી આ ફ્રી ટ્રાયલ સેશન્સ છે. દરેક દિવસે તમે એક અડધી કલાક તમે મશીનનો ઉપયોગ કરી તમે જોઈ શકો છો કે તમારા શરીરમાં કેટલો ફાયદો થાય છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું વાઘેર સમાજનો અદ્ભુત ચોકારો અને આંગણવાડી કાર્યકરોની તકલીફ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं.
इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે હુસૈની ચોકારાનો કાર્યક્રમ યોજવામાં આવે છે। ચોકારાનો આ કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં માતમ ચોકમાં આયોજિત કરવામાં આવે છે। વાઘેર સમાજ દ્વારા છેલ્લા 121 વર્ષથી આ પરંપરા નિભાવવામાં આવે છે। આ કાર્યક્રમમાં ખૂબ જ સારી રીતે સંગીતનો તાલ આપવામાં આવે છે। આ ચોકારામાં બાળકો તથા યુવાનો ભાગ લે છે। સંગીતના તાલે લયબદ્ધ રીતે ખૂબ જ ખુમારી સાથે યુવાનો ચોકારો લે છે। ચોકારાનો આ કાર્યક્રમ જોવા માટે રાત્રિના સમયે અંદાજે હજારેક જેટલા ભાઈઓ અને બહેનો અહીં માતમ ચોકમાં એકત્ર થતા હોય છે। વાઘેર સમાજના પ્રમુખ ગની પટેલના માર્ગદર્શન હેઠળ કારોબારીના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા દર વર્ષે આ હુસૈની ચોકારાનું આયોજન સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા કરવામાં આવે છે। શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો સરકારી કર્મચારીઓ નથી, છતાં સરકાર તેમની પાસે ચૂંટણીઓ સંબંધિત સરકારી કામો કરાવતી હોય। જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે આ બહેનોએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપ્યું છે। આ બહેનો જણાવે છે કે અમને સરકારી કર્મચારીઓ તરીકેના કોઈ લાભો આપવામાં આવતા નથી, અમને માનદ વેતન જ આપવામાં આવે છે। અમારે ICDSની માત્ર 6 સેવાઓની જ કામગીરીઓ કરવાની હોય છે। આમ છતાં અમો પોલિયો રસીકરણ જેવી રાષ્ટ્રીય કામગીરીઓ પણ કરી આપીએ છીએ, પરંતુ સરકાર હવે અમોને BLO એટલે કે બ્લોક લેવલ ઓફિસરની કામગીરીઓ પણ સોંપી રહી છે। અમો આ કામ કરવા રાજી નથી। આથી પ્રાંત અધિકારીના આ કામગીરીઓ અંગેના હુકમનો અમો વિરોધ નોંધાવી રહ્યા છીએ અને આ બાબતે અમે સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપ્યું છે। આ સમગ્ર વિષય અંગે એક આંગણવાડી મહિલા કાર્યકરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। અમારે ICDSની ફક્ત 6 જે સેવાઓ છે એના માટે જ અમને રાખવામાં આવેલા છે। અમારા આંગણવાડી વર્કરોને 6 સેવાઓ કરવાની છે। એ ઉપરાંત જો કોઈ રાષ્ટ્રીય કામગીરી હોય તો એમાં અમે લોકોને સરકારને સપોર્ટ કરી છે, જેવું કે પોલિયોની એની કામગીરી હોય, પણ આ કામગીરી BLOની અમારા માટે યોગ્ય નથી, એટલે અમે લોકો આનું આવેદનપત્ર દેવા માટે સાહેબને આવ્યા છીએ। જામનગરના નદીપા વિસ્તારમાં લોહિયાળ મારામારીનો એક બનાવ જાહેર થયો છે। મારામારીનો આ બનાવ સીધી જમાતની ઓફિસમાં બન્યો હોવાનું એક ઇજાગ્રસ્તે જાહેર કર્યું છે। આ ઇજાગ્રસ્ત કહે છે કે મુન્ના બાદશાહ નામનો એક શખ્સ જમાતની ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં કામ કરી રહેલા લોકો પર હુમલો કર્યો હતો। આ શખ્સ પાસે છરી પણ હતી, છરી વડે પણ હુમલો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સીધી જમાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ શરૂ થયો છે। મારામારીના હાલના આ બનાવમાં હુમલો કરનાર મુન્ના બાદશાહને પણ ઈજાઓ પહોંચી છે। આ ઉપરાંત જેના પર હુમલો થયેલો એ પક્ષના 2 લોકો અનવર હુસેન બકરીવાળા અને હાજી મોહમ્મદ વજુગરાને ઈજાઓ થઈ છે। આ ત્રણેય ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। મારામારીના આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી બનાવના સ્થળે અને જીજી હોસ્પિટલ પહોંચી હતી। અમે નદીપા રોડમાં સીધી જમાતની ઓફિસમાં બેઠા હતા 5 જણા ને અમે વાર્ષિક લવાજમ ઉઘરાવતા હતા। વાર્ષિક લવાજમ ઉઘરાવતા અમે ને મુન્નાભાઈ બાદશાહ આવી ને તરત અમને બોલવા માંડ્યો ને તરત કોસનો ઘા કર્યો તો રોકી લીધી। પછી મને લત મારી ને પછી પરખામાં છડી કાઢી ને તરત ઘા કર્યો। આ ઘા તમે જોઈ શકો છો, મારા હાથ ઉપર હજી બ્લડ ચાલુ છે ને અમારી રોકડી રકમ હતી 1,20,000ની આસપાસ, એની લૂંટ કરવાની કોશિશ કરી। અમારા 3 જણા બીજા હતા, એ લોકો હાલ્યા ગયા લઈને। જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 અને 11 માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો। સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં આયોજિત આ સમારોહમાં દીકરીઓને શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સાંસદ અને અન્ય મહેમાનોના હસ્તે ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર દીકરીઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ આપીને શાળામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું।
આ ઉપરાંત ધોરણ 9 થી 12માં પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમે પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને હાઈસ્કૂલની છાત્રાઓને પ્રેરિત કરી હતી. આ તકે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શાસન અધિકારી ફાલ્ગુનીબેન પટેલ, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની જર્જરિત સુભાષ માર્કેટને તોડી પાડવા માટે મહાનગરપાલિકા આગળ વધી રહી છે, ત્યારે નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ આજે ગુરુવારે સવારે કોર્પોરેશનના દરવાજા નજીક રોડ પર કપડું પાથરીને દંડવત કરતા કોર્પોરેશનમાં કમિશનરની કચેરી સુધી જવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો અને આ માટે તેમણે ઈશ્વર કમિશનરને આ બાબતે સદબુદ્ધિ આપે અને વેપારીઓને શાક માર્કેટ ખાલી કરી આપવા મુદ્દત આપે તે પ્રકારની માંગ સાથે લાલ બંગલા સર્કલમાં દંડવત માટેની શરૂઆત કરી હતી. પરંતુ પોલીસે મહિલા પોલીસની મદદ લઈને રચનાબેન નંદાણીયાની અટકાયત કરી લેતા આ કાર્યક્રમ પ્રારંભે જ અધૂરો રહી ગયો હતો. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં અમરાપર ગામમાં 23 વર્ષના સાગર ખોડાભાઈ રાઠોડ વિરુદ્ધ એક સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ મામલામાં આરોપીને 20 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગર નજીકના મોટી ખાવડીમાં ભાડેથી રહેતા બિહારના વતની સનોજ નામના શખ્સે પોતાના મકાન માલિક પ્રકાશસિંહ ગોહિલના મકાનમાં રૂપિયા 2.50 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ થઈ છે. જામનગરમાં અંબર ટોકીઝ રોડ પર મોનાલિસા કોમ્પ્લેક્સમાં 301 નંબરની ઓફિસમાં સોલાર માટેના ગ્રાહક ફિરોઝ ઓસમાન દલ અને ઓફિસમાં હાજર કાનાભાઈ મેરામણભાઈ બળિયાવદરા વચ્ચે તકરાર થઈ હતી. રાજ્ય સરકારની યોજના મુજબ જામનગરમાં પણ બાગાયત કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તેમને સરકાર તરફથી રૂપિયા 50,000 સુધીની સહાય કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એક ગર્ભવતી ગાયને પકડવામાં આવી હતી. ત્યારબાદ ગાય માલિક દંડની રકમ ભરવા કોર્પોરેશનમાં ભરવા ગયા ત્યારે એમ જણાવવામાં આવ્યું કે ગાય અને વાછરડું મૃત્યુ પામ્યા છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય ધ્રોલના મોટા ઈંટોણા ગામના બ્રિજેશ રમેશભાઈ સોરઠિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજા અને દંડનો હુકમ થયો છે. જામનગરના ભીમવાસમાં રહેતી 27 વર્ષની પરિણીતા અનિતાબેન દેવજીભાઈ વાઘેલાએ પતિ વિજય ભરતભાઈ સોઢા ઉપરાંત સાસુ અને નણંદ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગર મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાને 8 દિવસમાં રૂપિયા 14 કરોડની વેરાઓની આવક થઈ છે. અદાલતમાં પરાજય પછી ઉદ્યોગકારો ફટાફટ વેરો ભરી રહ્યા છે. જામનગરમાં જોલી બંગલા સામે મેઇન રોડ તથા તળાવની સાઈડના રોડ પર વાહનોના અવરજવરના રસ્તાઓમાં કોઈએ ગેરકાયદે લોખંડના થાંભલાઓ ખોડી દીધા છે. લાલપુર પંથકમાં એક સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયા પછી આ ગુનામાં રાહુલ કરશનભાઈ બેરાનું નામ મદદગારીમાં ખુલ્યું હતું. તેની જામીન અરજી મંજૂર થઈ છે. 93 વર્ષના કરશનદાસ લાલજી રાબડિયાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે 5 થી 6 રંજીત નગરમાં લેઉવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ નવનીતરાય કેશવલાલ મહેતાના 83 વર્ષના પત્ની હંસાબેન તે ઉત્પલ, દિવ્યાંશુ અને દર્પણના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે સવારે 9 વાગ્યે તેજ પ્રકાશ સોસાયટીના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ દલપતરામ ઈશ્વરલાલ જોશીના 54 વર્ષના પુત્ર જીતુભાઈ તે વર્ષાબેનના પતિ અને નિકુંજ તથા અંકિતના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હિમાચલ પ્રદેશમાં વરસાદી તબાહી, 20 દિવસમાં 65ના મૃત્યુ અને 56 ગુમ. ભારતીય શેરબજારમાં ઘણા બધા શેરોના ઓવરવેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરતી રિઝર્વ બેંક. જામનગર શહેર જિલ્લામાં હળવો વરસાદ, રંગમતી ડેમનો ખોલાતો દરવાજો. સુભાષ શાક માર્કેટ ખૂબ જ જર્જરિત હાલતમાં, દુર્ઘટના સર્જાય તે પહેલા દૂર કરવી જરૂરી માનતું JMC. જામનગરના લાલવાડી વિસ્તારમાં 10 વર્ષથી વરસાદી પાણી અને રસ્તાઓના મુદ્દે હેરાન થતા રહેવાસીઓ. જામનગરમાં હેલ્થ અવેરનેસ સેમિનારનું ભવ્ય આયોજન કરતું બોડીફાઈ વેલનેસ. શરીરના દરેક અંગોની કિંમત સમજાવતા મુખ્ય વક્તા અને મોટિવેશનલ સ્પીકર દીક્ષિત તેરૈયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.